હેલો માય ડિયર સ્ટુડન્ટ, 8થમાં આપણે જે ચેપ્ટર 10 જે છે સેમેસ્ટર 2નું એ કમ્પ્લીટ કર્યું. એની એક્સરસાઇઝ પણ મેં તમને મોકલી દીધી છે, બરાબર. પોયમ જે હતી એ. આજે આપણે ચેપ્ટર 11 કરીશું, સેકન્ડ ચેપ્ટર સેમેસ્ટર 2નું. હવે આ જે ચેપ્ટર છે, પહેલાં પેજ નંબર 5 ઓપન કરો તમારી ટેક્સ્ટબુકની અંદર. આ જે ચેપ્ટર છે એ બહુ લોંગ ચેપ્ટર છે. કદાચ મે બી એક વિડીયોની અંદર એ ફિનિશ નહીં થાય, તો આપણે એવું કરીશું, 2 વિડીયો બનાવીશું. કારણ કે આનું નામ છે એક જાદુઈ પત્રની વાર્તા. હવે જાદુઈ પત્ર જે છે એટલે એવો એક પત્ર જે છે, લેખક જે છે એ પોતે વાત કરે છે આખી. તો એમને અને એમના મિત્રને એક એવો પત્ર મળ્યો છે. હવે એમાં શું છે અને એ પત્રમાં એવું શું છે કે એનું નામ જાદુઈ પત્ર નાખ્યું છે, એ તો આપણે ચેપ્ટર જોઈશું ત્યારે જ સમજાશે. આમ સરપ્રાઈઝ જેવું છે. અને બીજી એક ઘટના છે એ એક અલગ છે, એટલે 2 ઘટનાઓ બની છે. હવે 2 ઘટના એક જ ચેપ્ટરની અંદર એમણે એડ કરી છે, એટલે ચેપ્ટર થોડું લોંગ થયું છે. પહેલાં આપણે ફર્સ્ટ જે ઘટના બની છે એ જોઈશું. જો સ્પીડમાં પતતું હશે તો આ જ વિડીયોની અંદર સેકન્ડ ઘટના પણ લઈ લેશું. ઓકે, હું ટ્રાય કરીશ, બોલવાનું થોડું સ્પીડમાં થશે પણ તમને શબ્દો સમજાઈ જશે, બરાબર. એક કાલ્પનિક ઘટનાનો આશરો. કાલ્પનિક એટલે કલ્પના કરી છે મનની અંદર કે આવું થઈ શકે, હકીકતમાં થયું ના હોય, એને કહેવાય કાલ્પનિક. હાસ્ય કથા જેવું છે, આપણને હસવું આવે ને એ ટાઈપનું છે થોડું. નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો. લેખક પોતાની વાત કરે છે. નિરંજન એમનો મિત્ર હશે, એમને ત્યાં સન્ડેના દિવસે આવ્યો હશે, ત્યારની વાત છે. ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે. પહેલા શો એટલે ફર્સ્ટ શો લાગે ને ફ્રાઈડેના ટોકીઝમાં કે સેટરડેના કે ગમે ત્યારે ટોકીઝનો પોતાના રૂલ્સ હોય પ્રમાણે. તો ફર્સ્ટ શોમાં આપણે મૂવી જોવા જવાનું છે એવું એનો ફ્રેન્ડ નિરંજન આવીને કહે છે. ટિકિટ લાવ્યો છે? મેં પૂછ્યું. લેખક કહે છે, મેં એને પૂછ્યું, તું ટિકિટ લઈ આવ્યો છે? ના, ટિકિટ તો નથી, પણ કરીને ડોટ પછી એણે પોતાનું સેન્ટેન્સ અધૂરું મૂકી દીધું. ટિકિટ ન હોય તો આજે તો રવિવાર, ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે? એટલે રવિવારે તો ટોકીઝમાં બહુ બધી ભીડ હોય ને, ઘણા બધા લોકો જતા હોય, એટલે એડવાન્સમાં ટિકિટ લીધેલી હોય તો જ મળે એમ. તું ચાલતો ખરો, કંઈ મેળ પડી જાય તો ઠીક છે, નહીંતર પાછા, બરોબર, એમ કે છે. થિયેટર કંઈ બહુ દૂર ન હતું ને, ખાસ કંઈ કામ ન હતું એટલે હું એની સાથે નીકળ્યો. પણ થિયેટર પણ હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું, બરાબર. કે થિયેટરની બારે જ પાટિયું લગાવેલું હતું કે હાઉસફુલ એટલે આખું થિયેટર ફૂલ થઈ ગયું છે એમ. પેજ નંબર 6. જે લોકો પાસે ટેક્સ્ટબુક હજી સુધી સ્કૂલમાંથી ના લીધી હોય, આ વિડીયોની અંદર જોશે, મેં ફોટોસ પાડેલા છે. અને કાં તો એમને એમ સાંભળશો તો પણ ખ્યાલ આવી જશે. કેમ, હું ખોટું કહેતો હતો? આજે યાર પતો જ ન ખાય. મેં કહ્યું. નિરંજન ઘડીભર તો ઝંખવાડો પડી ગયો, પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો, બરાબર. એટલે એ લોકો ત્યાં થિયેટર પાસે પહોંચે છે, એટલે થિયેટરનો બારે જ આખું પાટિયું લગાવેલું હતું કે હાઉસફુલ છે, જગ્યા જ નથી. એટલે જે લેખક છે ને એ નિરંજને કહે છે, આજે યાર પતો જ ન ખાય. પતો જ ન ખાય એટલે મેળ જ ન પડે આજે. મેં તને કીધું ને પહેલાં જ કે આજે સન્ડે છે, મેળ જ ન પડે જોવું હોય તો ટિકિટ વગર. એટલે નિરંજન જે છે એને થોડીક વાર તો ઝંખવાડો એટલે આમ સ્તબ્ધ થઈ ગયો, આમ શોક્ડ થઈ ગયો હતો એનો ચહેરો. પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. એટલે અચાનક એનો ચહેરો ચમકી ઉઠ્યો. શા માટે? તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો, એટલે લેખકના હાથમાં મૂક્યો. છાપેલા લેટર પેડ પર કશુંક લખ્યું હતું, બરાબર. આમ લેટર પેડ જે હોય ને એના ઉપર લખેલું હતું, એક પેજ હોય એને લેટર પેડ આવે. ઓફિશિયલ માટે જે યુઝ થતું પેજ, ઓફિશિયલ વર્ક માટે, એને કહેવાય લેટર પેડ. એટલે એમાં કંઈક લખ્યું હતું. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે. લેખક શું કહે છે કે મેં ઘણી વખત ખરાબ અક્ષરોમાં લખાયેલું હોય ને એવું વાંચ્યું છે. કારણ કે બધા જ લોકોની રાઇટિંગ સરખી નથી હોતી, બરાબર. આપણા હાથમાં આવતા અમુક પત્રો છે, જેમ કે ટીચરની પાસે જે હોમવર્ક આવતા હોય, તો બધા સ્ટુડન્ટની રાઇટિંગ સરખી ના હોય. ઘણાની ખરાબ રાઇટિંગ પણ હોય, એ પણ ટીચરે વાંચેલી હોય, સારી પણ વાંચેલી હોય. એ રીતે લેખક એમ કહે છે કે મેં તો એવું નથી કે મેં ક્યારેક ખરાબ અક્ષરો વાંચેલા ના હોય, પણ એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે. મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. શું કહે છે લેખક? કે મારા પોતાના અક્ષર પણ એટલા સારા નથી, અને એવું નથી કે મેં ખરાબ અક્ષરો નથી વાંચ્યા ક્યારે, પણ આ પત્રના અક્ષર એટલા ખરાબ હતા કે મેં આવા અક્ષરો ક્યારેય મારી જિંદગીમાં નથી જોયા, એવું લેખક કહે છે.
જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે ને, તેમ જો કુલેખનની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ને ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ન મળે. જો અહીંયા લેખક ટર્ન મારે છે, કટાક્ષ કરે છે આ લેટરની રાઇટિંગ ઉપર, કે જેવી રીતને સુલેખનો એટલે સારા અક્ષરોનો જે કોમ્પિટિશન હોય છે ને, એવી રીતે જો ખરાબ અક્ષરની કોમ્પિટિશન હોય ને તો એમાં આ જે માણસ હતો એ પાર્ટ લે ને તો ક્યારેય પણ બીજા કોઈ વ્યક્તિને નંબર લેવા ના દે, એનો જ નંબર આવે. એટલે એ કટાક્ષ કરીને આપણને કહે છે કે એના ઉપરથી વિચારો એ લેટરના અક્ષર કેટલી હદે ગંદા હશે. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને, અરે જરા પણ ન ઉકલે એમ પણ બને, પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી. પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયેલો છે તેની પણ સમજ પડે તેમ નહોતું. શું કહે છે લેખક કે માની લો ક્યારેક એવું થાય કે કોઈક અક્ષર આપણને નથી સમજાતા, પણ કઈ લેંગ્વેજમાં લખ્યું છે, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, એ તો ખબર પડે, પણ આ લેટરની તો લેંગ્વેજ પણ નથી સમજાતી કે કઈ લેંગ્વેજમાં લખ્યું છે. તો વિચાર કરો એ પત્ર જે છે એના અક્ષરો રાઇટિંગ કેટલી ગંદી હશે. આમાં શું લખ્યું છે મેં નિરંજનને પૂછ્યું. બરાબર, જે લેખક જે છે એ નિરંજનને પૂછે છે, એના મિત્રએ આપ્યો ને પત્ર પોતાના ખિસ્સામાંથી કાઢીને, એટલે એને કહે છે કે આમાં શું લખ્યું છે. એની તો મને પણ સમજણ પડતી નથી. એટલે નિરંજન કહે છે કે મને પણ સમજણ નથી પડતી, પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. બરોબર, આ પત્ર કોણે મોકલ્યો હતો? નિરંજનના દૂરના કાકા, એટલે બહુ નજીક રિલેટિવ કાકા નહીં, દૂરના કાકા હશે. મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી. વિચાર કરો, એ પોતે લખે છે, પોતે પોતાનો લખાણ વાંચી શકતા નથી એમના કાકા. એમના ઉપરથી વિચારો એ કેવા અક્ષર હશે. એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો. જો શું થયું, વેવિશાળ એટલે એંગેજમેન્ટ, જેને આપણે એંગેજમેન્ટ કહીએ અને ગુજરાતીમાં વેવિશાળ કહેવાય, કે જ્યારે એના કાકાની એંગેજમેન્ટ થઈ હશે ત્યારે એમના કાકાએ એમની કાકીને લેટર મોકલેલા હશે. પહેલાંના સમયમાં લેટરનો જ જમાનો હતો. તો એમના કાકીને રાઇટિંગ સમજાતી જ નહીં, એટલે એમના કાકીએ બધા લેટર સાચવીને રાખ્યા અને મેરેજ પછી એમના કાકા પાસેથી જ એ રાઇટિંગ વંચાવ્યા, એ લેટર વંચાવ્યા. મારા કાકાએ તો પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો ન હતા, પણ યાદશક્તિને આધારે ને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ પત્રોમાંથી કેટલું ઉકેલી આપ્યું હતું. બરાબર, કે એના કાકી જ્યારે એમને લેટર વંચાવતા મેરેજ પછી, તો એમના કાકાને પણ પોતાના અક્ષર સરખા સમજાતા નહીં, એટલે એમના કાકા બધું પૂરેપૂરું તો શું લખેલું છે ઉકેલી ના શકતા, પણ થોડું એમને યાદ હતું કે એમણે શું લખ્યું હશે એના ઉપરથી, થોડું પોતાની કલ્પના ઉપરથી એ બધું જ વિચારીને પછી એમણે એ પત્રો ઉકેલતા. આજે પણ મારા કાકાના એ પ્રેમ પત્રો ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કોઈએ વાંચી જાય તો તેવો ભય હોતો નથી. એટલે એમના લવ લેટર એમને એમ રખડતા હોય છે, કારણ કે કોઈ વાંચી જ ના શકે એટલી ગંદી રાઇટિંગ હોય છે, એટલે એમને ડર જ નથી હોતો. જો અહીંયા બધું આપણે હસવું આવે ને એવા બધા વર્ડ્સ લખ્યા છે. નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો, પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગેલું. નિરંજન થોડીવાર માટે અટક્યો. એનો લાભ લઈને હું બોલ્યો, હા, પણ તેનું અહીં શું છે? એટલે શું કહે છે કે નિરંજન ઉકેલી શકતો નહીં, પણ જણેકર એના કાકાના લેટર હતા એટલે એણે એનું જ્ઞાન હશે, એણે બહુ એના લેટર વાંચવા માટે મહેનત કરી હશે, એટલે થોડા ઘણા અંશે એ વાંચી શકતો હતો. બરાબર, તો લેખક કહે છે કે એ નિરંજન આવું વાંચતો હતો અને થોડું વચ્ચે અટક કરતો હતો, એટલે એ અટક્યો. એમાં મેં એને એક પ્રશ્ન, લેખક એને પ્રશ્ન પૂછે છે, હા, પણ તેનું અહીં શું છે? ફિલ્મ ન જોવાય એટલે શું આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવા? એટલે લેખક એમ કહે છે કે મિનિંગ શું છે, આ તો શું કામ વાંચે છે લેટર? આપણે ફિલ્મ જોવા ના મળી એટલે શું 3 કલાક આપણને આ લેટર વાંચીને પસાર કરવા? ગાળવા એટલે પસાર કરવા. અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું, પણ 3 ભવે આ ન ઉકલે. એટલે લેખક શું કહે છે કે જો તારો એવો વિચાર હોય કે 3 કલાક તને આ લેટરની અંદર જ કાઢવા છે, તો હું તને સાચું કહી દઉં કે 3 કલાક શું, 3 ભવ. એટલે આપણે અત્યારે આપણો બોર્ન થયો, આપણે જન્મ લીધો, આ એક ભવ થયો આપણું.
જન્મ, ભવ એટલે જન્મ, પહેલું જન્મ, બીજું જન્મ મળે ને ત્રીજું જન્મ મળે. એટલે એમ કે છે કે 3 કલાક નહીં 3 જન્મ લે ને તોય તું ના ઉકેલી શક. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું, નિરંજને કહ્યું. એટલે નિરંજન કહે છે કે એટલા માટે જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. એટલે ઓલો પાછો પૂછે છે કેવી રીતે? મને નિરંજનની વાત ન સમજાય. બરાબર, આપણને પણ નથી સમજાતી, આમ કેમ ફિલ્મ જોઈ શકે? ચાલ મારી સાથે કહી નિરંજન આગળ ચાલ્યો અને મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજરે પત્ર ઉખેડ્યો અને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજન સામે જોઈ રહ્યા. આ શું છે? પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સરી પડ્યો. એટલે શું કહે છે કે એણે મેનેજરને હાથમાં પત્ર આપ્યો અને મેનેજર તો અંદરનું લખાણ જોઈને આમ શોક્ડ થઈ ગયો, સ્તબ્ધ. એટલે અને પેલું સનાતન એટલે બધા જ લોકો યુઝ કરતા એક કોમન વાક્ય એના મોઢામાંથી પણ નીકળી પડ્યો કે આ શું છે? વેદ સાહેબનો પત્ર છે. જો હવે નિરંજન કંઈક ખોટું બોલે છે, એ લોકોને મૂવી જોવી છે, એના માટે કંઈક પ્લાનિંગ બનાવ્યું છે. વેદ સાહેબનો પત્ર છે. નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું. આમ એકદમ આમ ગંભીર બનીને કહે ને એટલે સામેવાળા સિરિયસ બનીને કીધું એમ. એટલે સામેવાળાને થોડો ઘણો વિશ્વાસ આવે ને, આપણે હસી મજાકમાં બોલીએ તો આવે નહીં. વેદ સાહેબ મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકલ્યું નહીં એટલે સહજ મૂંઝાઈ ગયા. પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અડધેથી અટકાવીને કહ્યું, વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, મારા એ કાકા થાય, એમને કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. જો શું કહે છે કે એટલે એણે છે ને એક આઈડિયા લગાવ્યો કે ઓલો માણસ વેદ સાહેબ એટલે કોણ, ઓલો સમજી ના શક્યો. એટલે આને એમ થયું કે ચલો હવે મોકાનો ફાયદો ઉઠાવું હું. એટલે તરત જ એણે કીધું કે એક ક્લબના મોટા ગવર્નર છે, હવે ગવર્નર છે એટલે એમનો ઓર્ડર હોય એટલે આ લોકોને માનવો જ પડે. એટલે એમ કહે છે કે એમણે મને કીધું છે કે તમારા બંને માટે ફિલ્મની વ્યવસ્થા કરી આપશે આ પત્ર આપશો એટલે. પેજ નંબર 7. આપણે થોડું સ્પીડમાં જઈએ છીએ કારણ કે તમને જો હું બહુ ધીમેથી બોલીશ તો બોર જેવું લાગશે. મેનેજર દિગ્મૂઢ એટલે આમ એકદમ આમ પોતે શોક્ડમાં હોય ને આમ એને કંઈ સમજાતું ના હોય ને આપણે કેમ આમ અજાણ થઈ જઈએ, આશ્ચર્યચકિત, આમ બહુ સરપ્રાઇઝ જેવું લાગે. દિગ્મૂઢ બનીને ઘડીક પત્ર સામે જોવે ને ઘડીક નિરંજન સામે. બરાબર, જરાક આમ પત્રમાં જોવે, ફરી નિરંજન સામે જોવે. એણે ચશ્માના કાચ પણ 2-3 વાર સાફ કરી જોયા પણ કંઈ વળ્યું નહીં. એટલે એણે નિરંજને કહ્યું, તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે. બરાબર, એણે કીધું કે એને પત્રમાં કાંઈ સમજાણું જ નહીં. એટલે એણે પછી છેલ્લે એમ કીધું કે તમને તો ખબર છે ને કે આજનો શો છે ને હાઉસફુલ છે. જો એ એમ પણ ના કહી શકે કે જા અહીંયાથી પત્ર નહીં ગયા હાલ્યા ને એવું કંઈ બોલી ન શકે કારણ કે એને ગવર્નરનું નામ લીધું છે. કદાચ જો ગવર્નરે પત્ર મોકલ્યો હોય તો પછી એમના માટે પણ મુશ્કેલી કહેવાય ને, થિયેટરવાળા માટે એમ. કારણ કે આપણે આજે જોતા હોઈએ કે આપણા દેશની અંદર જે કરપ્શન થઈ રહ્યું છે, ઉપરથી નેતાઓને આ ને તે ને પોતાની દાદાગીરીઓ ચલાવે, આ તે બધી જગ્યાએ ચાલે જ છે ને, એ ટાઈપનું છે થોડું આ. તો એ પણ એમ પણ ના કહી શકે કે જાઓ અહીંયાથી કારણ કે કદાચ એમનો જ માણસ હોય તો. એટલે એણે પહેલાં પ્રેમથી કહ્યું કે તમે જાણો છો ને કે આજનો શો આપણો હાઉસફુલ છે. કારણ કે એને બિચારાને પત્રમાં તો કંઈ સમજાતું નહોતું સાચું છે ખોટું છે. હા સાહેબ, નિરંજને ઠાવકાઈથી કહ્યું. ઠાવકાઈથી એટલે આમ એકદમ આમ કહેવાય ને બહુ આમ ઠાઠમાઠથી ઊભા રહીને આમ એવી રીતના કીધું કે હા સાહેબ, ગંભીરતાથી આમ એકદમ ગંભીર. ઠાવકાઈ એટલે એકદમ ગંભીરતાથી કીધું કે હા સાહેબ, કંઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લીધો. એટલે એણે કેવું જુઓ તમે કેટલો ઇમોશનલ બ્લેકમેલ કર્યો પહેલાંને કે આમ ગંભીરતાથી બોલ્યો કે વાંધો નહીં હું કાકાને કહી દઈશ. એટલે ઓલાને ડર તો હોય ને, એણે પછી હાથમાંથી પત્ર લઈ લીધો. મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા. આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનો એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું. બરાબર, એમનો ફેસ જોઈને સમજણ પડી જતી હતી કે આવો વિકટ એટલે મુશ્કેલનો સમયનો સામનો કરવો. જો એક બાજુ પત્રમાં શું લખ્યું છે ને કશું જ સમજાતું નહોતું, એક બાજુ એણે ગવર્નરનું નામ લીધું, જો પાછું આપી દે અને જેમ તેમ બોલે તો ખરેખર જો સાચું હોય તો ગવર્નર કંઈક કહે. એટલે આવી મુશ્કેલ સમસ્યા હતી. ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં છું. જો એમણે શું કીધું કે થોડી વાર ઊભા રહો, હું એ તો હાઉસફુલ થઈ ગયું છે પણ એક્સ્ટ્રા 2 ચેર ખુરશી મુકાવી દઉં.
કહી એમણે ઘંટડી મારી. પ્યુન આવ્યો એટલે એમણે એને કહ્યું, બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. જી સાહેબ, કહી પટાવાળો અમને બંનેને લઈ ચાલ્યો. હું તો સ્તબ્ધ બની ગયો. નિરંજન ટીખડી હતો. બીજાને પજવવાના જાતના નુસ્ખા તે શોધ્યા કરતો. બરાબર, લેખક શું કહે છે કે હું તો આમ શોક્ડ થઈ ગયો, સ્તબ્ધ બની ગયો. અને નિરંજન તો હતો જ એવો કે બીજાને પજવવાના એટલે બીજાને હેરાન કરવાના અને ઉલ્લુ બનાવવાના અને એવા તો બધા એને બહુ નુસ્ખા આવડતા. પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. વિજયનું એટલે જીતી ગયા એમને ફિલ્મ જોવી જ હતી એટલે એણે જે પ્લાન બનાવ્યો એ સક્સેસ ગયો. એટલે આમ એક મસ્ત સ્માઇલ એના ફેસ પર કરી. ઇન્ટરવલમાં પટાવાળો ફરી આવ્યો. તેણે કહ્યું, તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી મારા તો મોતિયા મરી ગયા. મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે અને હવે પોલીસને હવાલે જ કરી દેશે તો અમારું શું થશે? મેં નિરંજને કહ્યું, નિરંજન, મામલો ગંભીર જણાય છે, ફસાઈ જઈશું હો. આપણે નથી જવું, ક્યાંક પોલીસમાં પકડાઈ દેશે તો. જો લેખક ડરી ગયા કે હવે આણે ઇન્ટરવલ એટલે વચ્ચે બ્રેક પડે ને કે એનામાં એ બ્રેક પડ્યો છે એટલે એમણે બોલાવ્યા. એમને પટાવાળો કહેવા આવે ને કે તમે ઓફિસમાં આવો, મેનેજર બોલાવે છે. એટલે લેખક તો ડરી ગયા. એમણે કીધું નક્કી આ કંઈક ખબર પડી ગઈ, આપણી પોલ પાદરી થઈ ગઈ, હવે પોલીસ લઈ જશે. એટલે નિરંજને કહે છે કે મને લાગે છે હવે પકડાઈ જશું. પેલો પત્ર છે ને બતાવીને છૂટી જઈશું. નિરંજન શું કહે છે કે પેલો પત્ર છે એ બતાવીને આપણે છૂટી જઈશું. કહી નિરંજન તો હસવા લાગ્યો. એને તો કંઈક સિરિયસ લાગતું જ નહોતું. જો ને મસ્તીમાં અમે ઓફિસમાં ગયા. આવો બેસો, ચાલેશો ને? મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું. બરાબર, વિવેક એટલે વિઝડમ સાથે, આમ શાણપણથી, આદરથી, નમ્રતાથી, આમ એ રીતે એમણે પૂછ્યું કે તમે ચા લેશો? એવી તકલીફ રહેવા દો સાહેબ. નિરંજને પણ ખૂબ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો. બરાબર, આમ ગંભીરતાથી કીધું કે ના, એવી તમે એટલી બધી તકલીફ રહેવા દો. અરે એમાં તકલીફ સાની, ચા તો મંગાવી જ લીધી. તમને ફિલ્મ જોવામાં તો કંઈ તકલીફ તો નથી પડી ને? જો હવે આવી પૂછા કરે છે. આપણા દેશમાં આવું જ ચાલે છે ને. ઉપરથી ઓર્ડર આવ્યો હોય કોઈક નેતાનો કે એવું બધું તો આમ બરોબરનું રાખતા હોય લોકો. કારણ કે ખબર નહીં કઈ વાત માટે ડરતા હોય છે. એમને એમ થાય કે એમનો ધંધો નહીં ચાલે, અથવા તો એવું થાય કે કંઈક ને કંઈક એમની નોકરીવાળા હોય તો એમ થાય નોકરી ચાલી જશે. કારણ કે ઉપરથી પ્રેશર જેટલું હોય છે ને આપણા દેશમાં, તો એ જ ચાલે છે, કરપ્શન, બરાબર, પોલિટિક્સ ને એ બધું. એટલે આમાં પણ આપણને જોવા મળે છે કે જો ખોટી આવી રીતના જે લોકો નામ લઈને આવતા હોય, આ તો ખોટું છે, પણ ઘણી વખત ઉપરથી હકીકતમાં દબાણપૂર્વક ઘણા લોકો પાસે કામ કરવામાં આવે છે કે અમે તો આમના છોકરા છીએ ને અમે તો આમની ઓળખાણ છે ને આમનાથી વાત કરી છે. ને દરેક ક્ષેત્રમાં એવું નહીં કે થિયેટરની વાત નહીં હોય, એ થિયેટર હોય, એ સ્કૂલ હોય, એ કોલેજ હોય, એક કોઈ કચેરી હોય, કોઈ પણ જગ્યા હોય, બધા ઓળખાણના લીધે બહુ બધા કામ કઢાવી લેતા હોય છે. અને લોકોની એટલી ફેસિલિટી એમને આપે છે અને બીજા લોકો 4-4, 5-5 કલાક સુધી એ જ કામ માટે લાઇનમાં ઊભા હોય ને એમની કોઈ પૂછા પણ કરતું નથી. બરાબર, તો આ રીતે જો આટલા લોકો ફિલ્મ જોવાયા, પણ આ બેને ઓફિસમાં બોલાવીને ચા આપીને નારેશ અને પાછા પૂછે છે કે તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ છે? નારેશ સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. મેં કહ્યું, શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો. બરાબર, એટલે કે જેમ લેખક તો પહેલી વાર બોલ્યા કે આજે અમને ઘણી મદદ કરી છે, આવું બોલે છે ત્યારે નિરંજનને આમ શોક લાગે છે. કારણ કે લેખક તો કાંઈ બોલતા નહીં, પણ આવું બોલ્યા એટલે નિરંજન આમ એકદમ કેમ ગુરુ પોતાના શિષ્ય ઉપર પ્રસન્ન થઈ જાય, અને એવી રીતના નિરંજન પ્રસન્ન થઈ ગયો અને લેખક સામે જોવે છે. અરે એમાં મદદ શાની, એ તો અમારી ફરજ છે. મેનેજર શું કહે છે કે એ તો અમારી ફરજ છે. ચા પીવાઈ રહી, અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈને, તે પણ મફત. નિરંજનને કહ્યું, મજા આવીને? તે તો સાલા એકને બદલે 2 ફિલ્મ જોઈ ખરું. હવે ક્યારેય આવું કામ હોય તો કહેજે, આ જાદુઈ પત્રથી થઈ જશે. જો પત્ર કેવો હતો? જાદુઈ પત્ર હતો કે એણે આવું કામ કરી આપ્યું. એટલે શું કહે છે લેખક કે જો મજા આવી ગઈ ને, ફ્રીમાં અને મસ્ત માન સાથે મૂવી જોઈ લીધી. એટલે આ પત્ર કોનો હતો, કોણે લખ્યો હતો, કોઈને કંઈ ખબર નથી અને એના દ્વારા ફિલ્મ જોઈ લીધી. એટલે એ પત્ર કેવો કહેવાનો?
જાદુઈ પત્ર, ચમત્કાર કરી ગયો એમ. હવે જે ફર્સ્ટ જે કલ્પના હતી સ્ટોરી એ ફિનિશ થાય છે. હવે સેકન્ડ સાવ નાની છે, એટલે આપણે આ જ વિડીયોની અંદર લઈ લઈએ. સેકન્ડ નંબરની સ્ટાર્ટ થાય છે. જો અહીંયાથી 3 ડોટ છે અને પછી ચાલુ થાય છે. એમની જ છે, પત્રની સ્ટોરી છે. પહેલા પત્રમાં આ રીતે એમણે કર્યું, બીજી વખત એવું શું કર્યું કે હજી જાદુઈ પત્ર જ કહેવાય. એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા, બરાબર. મેં અરજી કરી હતી, એટલે પાછું લેખક એવું કહે છે કે એક કંપની હતી, સુવિખ્યાત એટલે ફેમસ કંપની હતી, એમાં ક્લાર્કની જરૂર હતી, બરાબર. જોબ માટે આપણે જે પણ એપ્લિકેશન આપીએ ને, જગ્યા ખાલી હોય અને પછી આપણે એપ્લિકેશન આપીએ એને અરજી કહેવાય. તો લેખક કહે છે કે મને પણ જોબ જોઈતી હતી, તો ક્લાર્કની જગ્યા ખાલી હતી, એટલે મેં પણ ત્યાં એપ્લિકેશન આપી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો, બરાબર. એપ્લિકેશન આપીએ આપણે, એના પછી આપણને ઇન્ટરવ્યૂ માટે બોલાવે અને પછી ઇન્ટરવ્યૂમાં સિલેક્શન થાય તો જોબ મળે, નહીં તો ના મળે. બધામાં એવું હોય. કંપની હોય, કોઈ બી કંપની છે, કોઈ બી ઓફિસ છે, સ્કૂલ છે, કોલેજ છે, ગમે ત્યાં. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂચ્યો, બરાબર. કે એને એમ થયું કે હું પણ આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળું તો જોબ મળી જાય. જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે, ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. એ ઉક્તિ મેં ઘણીવાર સાચવી ઠેરવી છે. જો આ ઉક્તિ, આ પંક્તિ શું છે કે જ્યાં આમ સારા લોકો, ભગવાન જેવા માણસો અને એકદમ સજ્જન ગ્રેટ લોકો પગ મૂકતા ડરતા હોય, એટલે કોઈક એવું કામ હોય એમને એમ થાય કેમ કરું કેમ ન કરું, ત્યાં મૂર્ખાઓ કામ કરી જાય છે. આપણા દેશમાં ઘણી જગ્યાએ એવું થાય છે કે સારા લોકોનું કામ રહી જાય છે અને મૂર્ખાઓનું થઈ જાય છે, કારણ કે બધી જ જગ્યાએ ખોટી ઓળખાણો ચાલે છે. એટલે મેં નિરંજનને વાત કરીને પહેલો પત્ર આપવા કહ્યું. નિરંજને કહ્યું, પત્ર આપવામાં તો કશો વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાઈ પડીશ. પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો. મેં કહ્યું, તારી સાથે રહીને મેં આવડત કેળવી લીધી. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. જો કે જ્યારે લેખક નિરંજનને કહે છે કે તું મને પત્ર આપ, હું એ જોબ માટે મેનેજરને આપીશ, ત્યારે નિરંજન કહે છે કે પત્ર આપવામાં તો કોઈ વાંધો નથી, પણ તને છે ને એ પત્રનો ઉપયોગ કરતા નહીં આવડે. કારણ કે નિરંજન તો હતો જ એવો મસ્કરો ને એવો બધો આમ બધું કરી નાખે એવો હતો, પણ લેખકને તો આવી કોઈ આદત નથી, એટલે એમ કહે છે કે તને નહીં આવડે. એટલે જે લેખક કહે છે કે હું તો તારી સાથે રહીને શીખી ગયો છું, તને મારા પર ભરોસો હોવો જોઈએ. નિરંજનને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો. મેનેજરના પીએને મેં ચિઠ્ઠી મોકલાવીને કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માંગુ છું. થોડી વારમાં તેડું આવ્યું. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. મારી ગભરામણ વધતી જ જતી હતી. મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલાં મેં મારું અમોઘ શસ્ત્ર વાપરી નાખ્યું. જો શું કહે છે કે લેખકે શું કર્યું, ત્યાં જઈ અને હવે જો આપણે ઇન્ટરવ્યૂ દેવા જઈએ તો જ્યારે આપણો ટર્ન આવે ત્યારે જ આવે, બરાબર. ત્યાં સુધી બધો રાહ જોઈને બેસવી પડે. એટલે પીએ હોય બારે, જે આપણે કેમ કે પ્યુનને હોય એ રીતે એમનો મેનેજરનો પીએ હોય, સેક્રેટરી જેને આપણે પીએ કહીએ. એણે શું કર્યું, લેખકે એ સેક્રેટરીને કીધું કે તમે અંદર જઈને કહો કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈને હું આવ્યો છું. એટલે મેનેજરને ત્યાં એણે સંદેશ મોકલ્યો. એટલે મેનેજરે તેમને બધાથી પહેલાં ઓફિસમાં બોલાવ્યા, બરાબર. હવે એની ગભરામણ વધતી જ ગઈ, કારણ કે એમને બીક હતું કે એમનાથી કંઈ જેમ તેમ બોલાઈ ન જાય, એટલે ગલ્લા તલ્લા થઈ જાય. તે પહેલાં જ એમણે અમોઘ શસ્ત્ર એટલે જે પત્ર હતો ને એમણે શું કર્યું, અમોઘ એટલે મૂલ્યવાન, એકદમ ઇમ્પોર્ટન્ટ શસ્ત્ર એમની પાસે શું હતું, એક જ હતું, પત્ર. તો એમણે એ પત્ર તરત જ જઈને પહેલાં એ સરના હાથમાં આપી દીધો. પત્ર જોઈને ચમક્યા. તેણે કહ્યું, આ તો વેદ સાહેબનો પત્ર છે. જો તો ડાયરેક્ટ ઓલો માણસ બોલી ગયો કે આ તો વેદ સાહેબનો પત્ર છે. હા, મેં કહ્યું, તમે એમને ક્યાંથી ઓળખો? એટલે ઓલા કે તમે કેમ ઓળખો? કારણ કે આને તો કાંઈ કીધું જ નહોતું, નામ બામ કાંઈ નહીં, ડાયરેક્ટ પત્ર આપ્યો. મારા કાકા, મીન્સ કે મારા મિત્રના કાકા છે. એટલે ઓલો મેનેજર શું બોલે છે કે મારા કાકા, મતલબ મારા મિત્રના કાકા છે વેદ સાહેબ. પત્રમાં શું લખ્યું છે? પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. જો બધા જ જે બોલતા ને એ જ બોલ્યો કે પત્રમાં શું લખ્યું છે? મેં પત્ર ઉખેડ્યો નથી, એટલે મેં ઉકેલ્યો નથી પત્ર. એટલે ઉખેડ્યો હોત તો કંઈ
કહીએ તે જરા હસ્યા અને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા. હું ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો. એટલે શું થયું કે આપણને પણ અહીંયા કન્ફ્યુઝન કરે છે કે એ મેનેજર ડાયરેક્ટ કઈ રીતે ઓળખી ગયા. બરાબર, હવે એ આગળ આવશે, સસ્પેન્સ લાગે છે કંઈક. એટલે જે એને છે ને એ ઊભા થઈને મેનેજર પોતાની કેબિનમાં ગયા. એટલે આ જે લેખક હતા એ ગભરાઈ ગયા. જેવી હાલત કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનની હતી ને યુદ્ધના સમયે, એવી લેખકની છે. પછી એ અર્જુન પાસે તો કૃષ્ણ હાજર હતા મેદાનની અંદર, પણ લેખક શું કહે છે કે આજે મારો કૃષ્ણ જે નિરંજન છે, બધી જ સિચ્યુએશનને સાચવી લે, એ આજે અહીંયા હાજર નથી. થોડી વારે પીએ બહાર આવ્યા ને કહ્યું, અંદર જાઓ, સાહેબ બોલાવે છે. સેક્રેટરી આવ્યા અને પાછું કીધું કે તમે અંદર જાઓ, સાહેબ તમને બોલાવે છે. હવે તો હું ધ્રુજવા લાગ્યો. ઘડીભર તો મને થયું કે અહીંથી નાસી છૂટું, પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં. ફાંસીની ખોલી તરફ જતો હોઉં તેમ ઘસડાતે પગે હું અંદર ગયો. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે પત્ર ઉકેલવામાં મશગુલ હતા. હું જઈને ઊભો રહ્યો એટલે કહે, બેસો. હું બેઠો એટલે એમણે પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? જો એમણે શું કીધું કે અંદર મને જ્યારે મેનેજરે ફરી પાછું બોલાવ્યું ત્યારે હું અંદર, મને એમ થતું હતું કે હું જાણે ફાંસીના માચડે ચડવા જતો હું, એટલો મને અંદર ડર લાગતો હતો. પછી કે અંદર હું ગયો ત્યારે જે સર હતા એ પત્રને ઉકેલવામાં મશગુલ હતા, એકદમ લીન હતા. અને પછી સરે એમને પ્રશ્ન પૂછ્યો કે તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો છો? મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે એમ. નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારે છે, મારા જ અક્ષર છે. સ્વગત બોલતા હોય એમ કહ્યું, પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલ છે, પણ એનો મેળ બેસતો નથી. મામૂલી મેં તો મગજ સ્વગત બોલતા હે એમ કહ્યું, પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એનો મેળ બેસતો નથી. મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો એવું મને યાદ આવતું નથી. આ સાંભળી મને તો ધરતી ફરતી લાગી. જો હવે અહીંયા સસ્પેન્સ ખોલ્યું કે જેમની પાસે જોબ માટે ગયા હતા જે કંપનીમાં, એ જે કંપનીના મેનેજર હતા ને, એ પોતે જ આ હતા, નિરંજનના કાકા હતા. એટલે એમને ખબર હતી કે નિરંજન એમના પત્રને આ રીતે ચલાવતો હતો. એટલે એ તરત જ સમજી ગયા કે આ પત્ર લઈને આવ્યા છે. એટલે એ હસતા હતા અને એમણે કીધું કે આ તો મારા જ અક્ષર છે, આ પત્ર મારો જ છે, પણ તમે એમ કહો છો કે મારા ઉપર લખાયેલો છે, તો એનો મેળ પડતો બેસતો નથી. મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. બરાબર, આ સાંભળી મને તો ધરતી ફરતી લાગી. એટલે લેખકને જાણે ધરતી ફરી રહ્યું એવું લાગ્યું. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી હતી. લખ્યું હતું M.G. વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. મેં નિરંજનને વાત કરી હોત તો આ ઘોટાળો ન થાત. જો કે વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. થોડી વાર પત્ર સામે જોયે, વળી મારી સામે જોયે, પછી જાણે સ્વગત બોલતા હોય તેમ ફરી બોલ્યા. એટલે હવે થયું કે શું, પછી એમની જે સર હતા ને એમની ટેબલ પર એક બોર્ડ હતું. બરાબર, જે પણ હોય મોટા સર એમની ટેબલ પર બોર્ડ હોય ને એમનું નામ લખેલું હોય ને, ત્યારે લેખકે વાંચ્યું કે ખરેખર એ વેદ સાહેબ એટલે એ જ છે, નિરંજનના કાકા જ પોતે છે. એટલે એમને પછી મનમાં એવું થાય છે કે મેં કદાચ નિરંજનને આ વાત કરી હોત તો મને આવા ઘોટાળા ના થયો હોત. કારણ કે નિરંજનને એટલી તો ખબર પડે ને કે આ એના કાકા છે, ઓળખી ગયો હોત તો. અને એ લેખક શું કરતા હતા કે પત્રને ઉકેલતા હતા. એ પોતે ઉકેલતા હતા કે ખરેખર આમાં લખ્યું છે શું. એટલે થોડી વાર પત્ર સામે જોયે, થોડી વાર લેખક સામે જોયે. મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી. બરાબર, એ શું કહે છે, એ સર શું કહે છે, કારણ કે સરને તો ખબર નથી ને કે આ ખોટો પત્ર લઈને આવ્યો છે. એટલે એમ કહે છે કે મને યાદ નથી કે મેં આ પત્ર લખ્યો હોય, કારણ કે મેં નિરંજનને કોઈ પણ એના મિત્ર માટે પત્ર મેં નથી લખી આપ્યો. નિરંજનને, કારણ કે અંદર શું લખેલું હતું ને એ જેણે લખ્યું હતું વેદ સાહેબ, એમને ખબર હતી નહીં. બરાબર, એમને એના અક્ષર નહોતા ઓળખાતા. એટલે એમને એ ખબર નથી કે એમનો આ લવ લેટર છે. પણ એટલે એમને એમ કહે છે કે તમે એ વાત સાચી કરી કે આ પત્ર મારો છે, અક્ષર મારા છે, પણ મેં તો ક્યારેય નિરંજનને એના મિત્રની મદદ માટે પત્ર નથી લખી આપ્યો. તો તમે કઈ રીતે કહી શકો કે આ પત્ર મેં લખ્યો છે? હવે
પણ આ લેટર પેડ ને અક્ષર તો મારા જ છે, માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો. બરાબર. હવે એ પોતે વિચારમાં પડી ગઈ. એ શું કહે છે કે આ અક્ષર મારા છે, લેટર પેડ મારું છે. એ તમારી વાત સાચી છે, તમે તમારી જગ્યાએ ખોટા નથી. બરાબર. આટલું તો એમનું સાચું પડે, કારણ કે એમને આવીને કીધું કે વેદ સાહેબ સાચું જ નામ બોલ્યા. પણ મને એ ખબર નથી પડતી કે આ પત્ર મેં શેના માટે લખ્યો હતો. તમે કહો છો તમારી જોબની માટે, તો મેં તો નિરંજનને કોઈ એના મિત્ર માટે નથી લખ્યો. જો ખ્યાલ આવે તો કંઈક સમજાય. પણ ઓલ રાઈટ, તમારે કામ શું છે? સાહેબ, મેં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે? અઠવાડિયા પછી તપાસ કરજો. શું થયું? કે એમ કહે છે કે એ બધું તો ઠીક, આ ઉકેલીને મને સમજાય ત્યારે વાત, પણ તમે મને એમ કહો તમે અહીંયા શું કરવા? તો એણે એમ કીધું કે મેં ક્લાર્ક માટે અરજી કરી છે. એમણે કહ્યું એવું? તો પછી કહે છે અઠવાડિયા પછી તપાસ કરજો. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો. એનો અફસોસ મને ને નિરંજને દિવસો સુધી રહ્યા કરતો હતો. બરાબર. કે આજે એ ક્લાર્ક છે, એને જોબ તો મળી ગઈ, પણ પહેલો પત્ર હતો એ નિરંજન પાસે જ રહી ગયો. કારણ કે નિરંજન નહીં, પહેલા વેદ સાહેબ પાસે રહી ગયો, કારણ કે એમને પાછો ના આપે ને, એ પત્ર કેમ પાછો આપે? એનો એ બે જણાને હજી પણ અફસોસ છે, કારણ કે એ પત્રના સહારે એ કેટલા બધા કામ કરી જતા હતા, અને હવે એ પત્ર નથી એટલે એમના કેટલા બધા કામ રહી ગયા. એટલે એમ કહે છે કે અમને એ પત્રનો હજી પણ અફસોસ છે. બરાબર. હવે આ એક જાદુઈ પત્ર હતો, કારણ કે કોઈને એની રાઇટિંગ સમજાતી નથી અને કામ થઈ જતું હતું, એટલે એને શું કહેવાય? જાદુઈ પત્ર. સ્ટુડન્ટ, આ ચેપ્ટર બહુ લોંગ છે, એટલે વિડીયો થોડો બોરિંગ જેવો પણ લાગતો હશે, પણ મેં જેમ બને એમ સ્પીડમાં કરાવવાની કોશિશ કરી. હવે આની જે એક્સરસાઇઝ છે એ હું તમને મોકલી દઈશ. ઓકે, થેન્ક યુ.